સમાચારોની મુંબઈમાં તારદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલમાં આગ લાગી છે। 20 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ। ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે। ભીષણ આગ લાગતા 5 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે। કેટલાક લોકો ફસાયા હોવાની શંકા છે। રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। 20 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી તો આ બિલ્ડિંગમાં કેટલાક ગુજરાતી લોકોનો પણ સમાવેશ થાય છે। ગુજરાતી લોકો પણ ત્યાં રહે છે। આગ કયા કારણોસર લાગી તે માટે તપાસ કરવામાં આવી રહી છે। 25 થી વધારે ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે। આપ આ દ્રશ્ય જુઓ। 20 માળની આ બિલ્ડિંગ છે। આ બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી। તારદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલમાં આગ લાગી। 20 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે આ બિલ્ડિંગમાં કેટલાક ગુજરાતી પરિવારો પણ રહે છે। ફાયર વિભાગની 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરી છે। કેટલાક લોકો ફસાયા હોવાની શંકા છે। તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે। કેટલા લોકો ફસાયા છે તે મુદ્દે હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે। તેઓની બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। 25 થી વધારે ફાયર વિભાગની ગાડીઓ, ફાયર વિભાગના સંચાલકો હાલ તો કામે લાગ્યા છે। 20 માળની બિલ્ડિંગમાં આગ લાગી છે। ફાયર વિભાગની 25 થી વધારે ગાડીઓ ઘટનાસ્થળે છે। જો કે આ બિલ્ડિંગ જે છે 20 માળની બિલ્ડિંગ છે, જેમાં કેટલાક ગુજરાતી પરિવારો પણ રહે છે। કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે, ત્યારે હાલ તો બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। ફસાયેલા લોકો કેટલા છે તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। તમામને સુરક્ષિત બહાર કાઢવા માટે કવાયત હાથ ધરાઈ છે। ભાટિયા હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી। 20 માળની આ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાયો। જે પણ લોકો બચી શકે તેઓ બચીને બહાર આવ્યા, પરંતુ હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયા હોવાની આશંકા છે। આગ જો ને આગ તો એ તો કહું છું તમને ક્યારનો અવાજ આપી રહ્યો છું। આગ વધી રહી છે। કેટલા ફૂટનું છે? ભીષણ આગ લાગતા 5 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી આવી છે। કેટલાક લોકો ફસાયા હોવાની શંકાને પગલે હાલ કેટલા લોકો ફસાયા છે આ તમામને સુરક્ષિત બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। 25 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે। તારદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલમાં આગની ઘટના। આ બિલ્ડિંગ 20 માળની છે। આ બિલ્ડિંગમાં કેટલાક ગુજરાતી પરિવારો પણ રહે છે। હાલ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે, જેના પગલે તપાસ કરવામાં આવી રહી છે। આ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે કવાયત હાથ ધરાઈ છે। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસોમાં 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી કામે લાગી છે। 20 માળની આ બિલ્ડિંગ, જેમાં આગ લાગતા અફરાતફરી મચી। તારદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલની આ સમગ્ર ઘટના સામે આવી છે। જો કે આ આગ કયા કારણોસર લાગી તે મુદ્દે હાલ કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આ મુદ્દે તપાસ ચલાવવામાં આવશે। તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। કેટલા લોકો અંદર ફસાયા છે તે પણ એક મોટો સવાલ છે। આ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તપાસ કરવામાં આવી રહી છે। લોકોને બચાવવામાં આવી રહ્યા છે। 25 થી વધારે ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી છે। તારદેવ વિસ્તાર ભાટિયા હોસ્પિટલની આ ઘટના। જો કે આ આગ કયા કારણોસર લાગી છે, કોની બેદરકારી હોઈ શકે, શું હોસ્પિટલમાં फायर सेफ्टी की सुविधा હતી કે કેમ, આ તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। कर सकते हैं कि क्या सेफ्टी नॉर्म्स अगर फॉलो किए गए थे तो ऐसे हादसे कैसे हो गए। ये हर बार एक सवाल खड़ा होता है। ऐसी जो તો મુંબઈમાં જે બિલ્ડિંગમાં આગ લાગી છે, અત્યારે बचाव कामगिरी क्या સુધી પહોંચી છે, કયા પ્રકારે लेवल 3 का डिक्लेयर कर दिया। लेवल 3 यानी कि एक सीरियस फायर कॉल होता है। अभी तक 6 से ज़्यादा लोगों को यहाँ से निकाला गया, जो जिन्हें जख्मी बताया गया और उन्हें जो नज़दीकी के अस्पताल हैं वहाँ ले जाया गया है। अभी ये फायर बुझाने में, कंट्रोल करने में एग्जैक्टली कितना ज़्यादा टाइम लग जाएगा इसे कहना मुश्किल है।
अगर ये फायर कंट्रोल में नहीं आती है तो आप मान सकते हैं कि जो जख्मी या अगर खुदा न खास्ता जो मौत का आंकड़ा है वो शायद सामने आ पाएगा। और जो इसके कॉज को लेकर सवाल किए जा रहे हैं उससे अभी कहना ज़रा मुश्किल होगा, क्योंकि जो फायर कॉज है उसका पता नहीं चल पा रहा है। हालांकि ऐसे केसेस में शॉर्ट सर्किट एक अहम रीज़न माना जाता है। हालांकि अगर शॉर्ट सर्किट भी होता है तो क्या बिल्डिंग की तरफ से जो सेफ्टी नॉर्म्स है, जो फायर नॉर्म्स है, क्या उनका पालन नहीं किया गया था? ऐसी सब चीज़ों के ऊपर एक बड़ा सवाल होगा जिसके ऊपर आगे के बाद कार्रवाई होगी। अभी फिलहाल जो फायर ब्रिगेड हैं वो प्राथमिकता इसी बात को दे रहे हैं कि फायर को कम्प्लीटली डोज ऑफ किया जा सके, ताकि जिससे होने वाला खतरा है उसको पूरी तरह कंट्रोल किया जा सके। जी निधि। તો અત્યારે 6 થી વધારે લોકોને બચાવવામાં આવ્યા છે, સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ તે તમામ 6 લોકો ઇજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। એક્સક્લુઝિવ કેટલીક તસવીરો આપ જુઓ। 20 માળની આ બિલ્ડિંગ છે જેમાં આગ લાગી। તારદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલમાં આગ लागવાની ઘટના બની છે। 20 માળની આ બિલ્ડિંગમાં હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી। ભીષણ આગથી બચી કેટલાક લોકો બહાર આવી ગયા તો કેટલાક લોકો હજુ પણ ફસાયેલા છે। કેટલાક લોકોને બચાવીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં પણ આવ્યા છે। 5 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે। કેટલાક લોકો ફસાયા હોવાની શંકાને પગલે હાલ કેટલા લોકો ફસાયા છે તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે। એક્સક્લુઝિવ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। મુંબઈની સમગ્ર ઘટના છે। 6 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે। ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે। भीषण आग लगता 5 एम्ब्युलन्स घटनास्थळे पहुंची है। भीषण आग लगता अफरातफरी मची गई। जो कि अहीं फायर सेफ्टी सुविधा थी कि केम ते सौथी मोटो सवाल है, केम के आग लगवानी आ कोई पहली घटना नहीं। अवारनवार आ रीते बेदरकारीना कारणे आग लगती होय छे। निर्दोष लोको जीव पण गुमावता होय छे। अत्यारे 6 जेटला लोकोने बहार काढवामां आव्या छे, बचाववामां आव्या छे। नजीकनी होस्पिટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। ત્યારે હવે સવાલ થઈ રહ્યો છે કે અંદર કેટલા લોકો ફસાયા છે તે લોકોને બચાવવા માટે કામગીરી હાલ તો કરવામાં આવી રહી છે। એક્સક્લુઝિવ આ તસવીરો। ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। મુંબઈમાં 20 માળની બિલ્ડિંગ જેમાં કેટલાક ગુજરાતી પરિવારો પણ રહે છે। जो घरों में एसी लगे होते हैं उनमें शॉर्ट सर्किट की जो रीज़न है उसे प्राथमिकता बताई जा रही है। उन्होंने बताया कि जो फायर ब्रिगेड कर्मी से उनकी बात हुई है, उनका ये कहना था कि इस कॉल में जो क्योंकि ये बाहर की तरफ हम देख पा रहे हैं तस्वीरों में कि विंडो डक पे अब जो आग है वो बाहर आ रही है। ऐसे में किशोरी पेडनेकर भी फायर कोर्ट कर्मी को कोर्ट करते हुए यही कह रही हैं कि इसमें जो एसी का शॉर्ट सर्किट होता है उसके चलते इस आग के पीछे का प्राथमिक कारण ये बताया जा रहा है। हालांकि इसका जो एग्जैक्ट कारण है उसके लिए थोड़ा हमें इंतजार करना पड़ेगा। उसके कंफर्मेशन के लिए हमें थोड़ा वक्त इन्वेस्टिगेशन में देना पड़ेगा कि एग्जैक्टली इस फायर का कॉज क्या था। हालांकि सबसे बड़ी बात यही होती है कि जब भी ऐसे पॉश इलाकों में या आम बिल्डिंगों में ऐसी घटनाएं हो जाती हैं तो उसके बाद हमारे साथ यहाँ पे मेयर मैम ये आग लगी है, इसको लेकर आप कुछ कहने की क्या रीज़न है, कुछ कंफर्मेशन? तो आग का रीज़न अभी तो प्राथमिक स्वरूप में शॉर्ट सर्किट है। जब भी 6:45 या 6:50 को आग लगी तुरंत अरुण दुधवड़कर का मुझे फ़ोन आया, बाल सराफ का फ़ोन आया और हमारे डिजास्टर से फ़ोन आया और हम तुरंत पहुंच गए। जब भी मैं आई तभी 4 या 5 लोगों को लेके जा रहे थे। मेरे सामने रुग्णों को लेके गए और मुझे लगता है जैसे ही वो चल के आने वाले रुग्ण थे उनको सफोकेशन हुआ है। आज भी धुआं दिख रहा है और हमारे अग्निशमन दल अभी अंदर भी पहुंच गए तो धुआं भी कम करेंगे। और सब हमारे सैनिकों ने पहली लिफ्ट बंद की, पूरा इलेक्ट्रिक से बंद किया तो लोगों में अच्छा अवेयरनेस है। ये भी पूरी तरीके से बिल्डिंग को इवैक्यूएट कर लिया गया है। अब तक क्या खबर दी जा रही है? अभी पूरी बिल्डिंग को सैनिक ही कह रहे हैं, अरुण दुधवड़कर कह रहे हैं कि सबको नीचे उतारा है। हमारी जो बाजू में एक सोसाइटी है मातृ मंदिर, उसमें सबकी चाय पानी नाश्ता और इसका कॉज शॉर्ट सर्किट बताया जा रहा है। लेकिन जो बिल्डिंग की कंप्लायंस है, फायर कंप्लायंस, उसको लेके भी कुछ नहीं, फायर कंप्लायंस थोड़ा सा वीक था लेकिन वो चालू करने के बाद भी इतना हुआ नहीं। लेकिन हमारी फायर ब्रिगेड तुरंत पहुंच गई, इसलिए जान का हमला ज़्यादा कम हो गया, जाने कम गई है ऐसा अभी तो लग रहा है।
हाँ, अभी सफोकेशन के पेशेंट है। मैं खुद अभी उधर में जा रही है और मैं देख रही है। ये आपने सुना निधि, हमारे साथ मुंबई मेयर किशोरी पेडनेकर जी थी, जिन्होंने पूरे इलाके में यहाँ पहुंची हैं, इस मौके का जायजा लिया और उन्होंने बताया कि प्राथमिक तौर पर एसी डक्ट के में ही शॉर्ट सर्किट की बात कही जा रही है। हालांकि उन्होंने भी इस बात का जिक्र किया कि जो फायर कंप्लायंस है उनमें कहीं ना कहीं एक कमी देखी गई, क्योंकि जब इस फायर सेफ्टी को एक्टिवेट किया गया तब वो सिस्टम पूरी तरीके से नहीं चल पाया। फिलहाल जो लोग बाहर निकाले गए हैं, जो તો જે રીતે આપણે સાંભળ્યું, અમારા સંવાદદાતાએ વાતચીત કરી, તેમણે કહ્યું છે કે હાલ તો આ બિલ્ડિંગમાં જે લોકો રહે છે તેમને થોડી વાર માટે બીજી જગ્યા પર બાજુની બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। તેમના માટે નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। તો હાલ જે પ્રાથમિક કારણ સામે આવ્યું છે તેમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાનું કારણ છે। હજુ સાચું કારણ સામે નથી આવી શક્યું। 20 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી। તો 5 થી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની શંકા છે, ત્યારે આ મુદ્દે તપાસ ચલાવવામાં આવી રહી છે। એક્સક્લુઝિવ આ તસવીરો મુંબઈમાં તારદેવ વિસ્તારમાં હોસ્પિટલમાં આગ લાગવાની ખબર મળતા જ ફાયર વિભાગની 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી હતી અને તમામ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી। 6 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે। ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવી। ભીષણ આગ લાગતા 5 એમ્બ્યુલન્સ પણ પહોંચી। કેટલાક લોકો ફસાયા હોવાની શંકા છે, ત્યારે હાલ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે।